પ્રભુની શાંતિ બધાને. આજનો શાસ્ત્ર પાઠ છે માથી અધ્યાય 18 કડી 1-5 અને 10. સૌથી નાનો સૌથી મોટો. તે અરસામાં શિષ્યોએ આવીને ઈસુને પૂછ્યું, ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? ઈસુ એક નાના બાળકને બોલાવીને તેમની વચ્ચે ઊભો રાખીને કહ્યું, ચોક્કસ માનજો કે જ્યાં સુધી તમારી વૃત્તિ ન બદલાય અને તમે બાળક જેવા ન બની જાઓ ત્યાં સુધી તમે કદી ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકવાના નથી. જે કોઈ પોતાની જાતને બાળકના જેવી નાની બનાવી દેશે તે જ ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટો ગણાશે. જે કોઈ આવા બાળકનું મારા નામે સ્વાગત કરે છે તે મારું સ્વાગત કરે છે. જોજો, આ નાનેરા જનોમાંથી કોઈની અવગણના કરશો નહીં, કારણ હું તમને કહું છું કે એમના દેવદૂતો સ્વર્ગમાં સતત મારા પરમપિતાનું પ્રત્યક્ષ દર્શન પામે છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રભુની શાંતિ બધાને. આજના આ શાસ્ત્રપાઠ દ્વારા જે મને સમજાય છે હું તમારી સાથે શેર કરું છું. આજના શાસ્ત્રપાઠમાં જ્યારે શિષ્યો પ્રભુને પ્રશ્ન કરે છે કે ઈશ્વરના રાજ્યમાં સૌથી મોટું કોણ, તો પ્રભુ એક બાળક દ્વારા એમને સમજાવે છે કે જે વ્યક્તિ આ બાળક જેવું થશે, એ બાળક જેવા વિચારો ધરાવશે, બાળક જેવી વૃત્તિ ધરાવશે, તે વ્યક્તિ ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકશે. અને જે પોતાની જાતને બાળક જેવી નાની બનાવશે તે જ વ્યક્તિ ઈશ્વરના રાજ્યમાં મોટું થશે. એનો મતલબ બાળકના જેવું એટલે કે બાળક જેવું નિર્દોષ પ્રેમ કરતું, બાળક જેવું નિસ્વાર્થ મનનું અને બાળક જેવું વિચારો ધરાવતું. બાળક કેવું હોય તો બાળકના મનમાં કોઈ જાતનું પાપ ના હોય, બાળકના મનમાં કોઈ જાતની અદેખાઈ કે કંઈ જ ના હોય. એ બસ સાફ દિલનો હોય, સાફ મનનો હોય. એવો વ્યક્તિ બનવું પડશે. અત્યારના સમયમાં જ્યારે આપણા એકબીજા પ્રત્યે અદેખાઈ હોય છે, એકબીજા પ્રત્યે ગુસ્સો હોય છે, વેર હોય છે, પોતાના સિવાય બીજું કંઈ દેખાતું નથી, પોતાના પર હોય છે, ત્યારે એવા સમયે આપણે આપણી જાતને બદલીને નાના બાળક જેવું કરવું પડશે. ત્યારે આપણે ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકીશું, ઈશ્વરના રાજ્યના લાયક બની શકીશું, એક આદર્શ ખ્રિસ્તી બની શકીશું. બીજું, બાળકના જેવું નાનું થવું પડશે. બાળકના જેવું નાનું એટલે કે નમ્રતા. નમ્રતા એટલે કે નાનુંપણું અને નમ્રતા બંને રાખવું પડશે. નાનાપણું એટલે કે જે અભિમાન છે એ છોડવું પડશે. પ્રભુની જેમ નમ્ર બનવું પડશે, માતા મરિયમની જેમ નમ્ર બનવું પડશે. તો આપણે ઈશ્વરના રાજ્યમાં મોટા થઈશું. એટલે અભિમાન છોડવું પડશે. અને બીજું, પાપમય વૃત્તિઓ છોડવી પડશે અને બાળક જેવું નિષ્કલંક બનવું પડશે. અને બાળક જેવી વૃત્તિ અને વિચારો ધરાવતા બનવું પડશે. ત્યારે જ આપણે ઈશ્વરના રાજ્યમાં દાખલ થઈ શકશું. બીજું, જ્યારે 10મી કલમમાં કહે છે કે આ નાનેરા જનોમાંથી કોઈની અવગણના કરશો નહીં. નાનેરા જન એટલે કે જે ઓલરેડી બાળક જેવા છે, પ્રભુમય છે, પ્રભુનું કાર્ય કરે છે, એ પ્રભુના લોકો, એમની અવગણના ના કરશો. એનો મતલબ કે જે પ્રભુનું કાર્ય કરે છે એ પણ વર્ડ ઓફ ગોડ શેરિંગ હોય કે ચર્ચનું કોઈ કાર્ય હોય કે કોઈ પણ જ્યાં પ્રભુનો મહિમા થતો હોય એવા દરેક કાર્યમાં જે વ્યક્તિ હોય એની અવગણના ના કરશો. કે આજની ભાષામાં કહું તો એને ટીઝ ના કરશો, કે એને ડિમોટિવેટ ના કરશો. એને આપણે એપ્રિશિએટ તો કરતા નથી, પણ આપણે ડિમોટિવેટ કરીએ છીએ. આજના લાઈફમાં વસ્તુ બહુ કોમન થઈ ગઈ છે. જ્યારે કોઈ સારા કાર્ય માટે પણ આગળ જતો હોય તો એને ડિમોટિવેટ કરી દઉં, એને પગ ખેંચવામાં આવે. ઇન શોર્ટ ગુજરાતીમાં કહું તો પગ ખેંચવામાં આવે. તો એ વસ્તુ ખોટી છે. પ્રભુ એ જ કહે છે કે એવું ના કરશો. કેમ? તો કે એમના જે દેવદૂતો છે, એમના દેવદૂત સ્વર્ગમાં સતત મારા પરમપિતાનું પ્રત્યક્ષ દર્શન પામે છે. એટલે પ્રભુની નજીક છે. આજનો જે તહેવાર છે ગાર્ડિયન એન્જલ્સનો, એમના વિશે વાત થઈ રહી છે કે આજે પ્રભુના લોકો છે જે સારા કાર્ય માટે આગળ વધે છે. જ્યારે આપણે એમને પાછા ખેંચીએ છીએ, એમના પગ ખેંચીએ છીએ, કે એમને ડિમોટિવેટ કરીએ છીએ, કે એમને અડચણરૂપ બનીએ છીએ, ત્યારે એ વાત તો પ્રભુ સુધી, પિતા પરમેશ્વર સુધી જાય જ છે. તો સમજી લેજો આપણું શું થશે. તો એ વસ્તુ ના કરીએ. પ્રભુ એ કહે છે કે એ વસ્તુ ના કરશો, અવગણના ના કરશો, કે એમને અડચણરૂપ ના બનશો. તો આ પાઠથી આપણને જે શીખવા મળે છે એ ખાસ છે કે આપણે બાળક જેવા બનીએ, જેથી અને નમ્ર બનીએ, અને જે ઓલરેડી પ્રભુમય છે, પ્રભુનું કાર્ય કરે છે, સારું કાર્ય કરે છે, એમને અડચણ ન બનતા એમને મદદરૂપ થઈએ. આ ટૂંકીને નમ્ર પ્રાર્થના સાથે હું આનું પૂર્ણાર્થી કરીશ.
પિતા અને પુત્ર અને પવિત્ર આત્માના નામે પ્રભુ શું પિતા પરમેશ્વર તમારો ખૂબ આભાર. આજનો જે શાસ્ત્રપાઠ તમે અમને આપ્યો છે, જે વચન આપ્યા છે, જેના દ્વારા અમે જે શીખીએ છીએ, જે સમજીએ છીએ કે અમે બાળક જેવા બનીએ, બાળક જેવા નમ્ર બનીએ, નિષ્કલંક બનીએ, નિર્દોષ બનીએ, એ માટે અમને શક્તિ આપજો પ્રભુ. અમે પ્રભુ જે પ્રભુમય કાર છે, જે પ્રભુ તમારા લોકો છે, જે તમારું કાર્ય કરે છે, સારું કાર્ય કરે છે, એમને અચોક ન બનતા પ્રભુ એમને મદદરૂપ થઈએ એ માટે પ્રભુ અમને બુદ્ધિ શક્તિ પૂરી પાડજો. ટૂંકીને નમ્ર પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. પ્રભુની શાંતિ બધાને.